બાબા કેદારનાથના ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થતાં જ સમગ્ર પરિસર અલૌકિક અને દિવ્ય બની ગયું છે. ત્યારે ઉત્તરાખંડ પોલીસ અને આઈટીબીપીના જવાનો પૂરી નિષ્ઠા અને સતર્કતા તેમજ સમર્પણ સાથે પોતાની ફરજ પર અડગ ઊભા રહ્યા છે. હિમાલયની ગોદમાં બિરાજમાન બાબા કેદારનાથના ધામમાં અત્યારે એક દિવ્ય નજારો જોવા મળી રહ્યો છે. સિઝનની પ્રથમ હિમવર્ષાને કારણે સમગ્ર કેદારપુરી બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ છે. આ નજારો જેટલો સુંદર છે તેટલો જ પડકારજનક પણ છે. હાડથી જવતી આ ઠંડીમાં જ્યારે સામાન્ય માણસ માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે ઉત્તરાખંડ પોલીસ અને આઈટીબીપીના હિમવીરો -5 ડિગ્રીથી પણ નીચા તાપમાનમાં સતત ખડે પગે રહી અને ભક્તો અને સરહદની સુરક્ષા કરી રહ્યા છે. તો આ જવાનોનું આ શૌર્ય અને સમર્પણ બાબા પ્રત્યેની તેમની અતૂટ શ્રદ્ધાનો પુરાવો આપી રહી છે. કુદરતનો આ મંત્રમુગ્ધ કરી દેતો નજારો અને જવાનોની આ જબરજસ્ત હિંમત ખરેખર દેશને ગૌરવ અપાવે છે. કેદારનાથના પટાંગણમાં અત્યારે જે દિવ્ય ઉર્જા વહી રહી છે તે જવાનોના જુસ્સાને ડગવા નથી દેતી. ફરી મળીશું નવી વિગતો સાથે. નમસ્કાર.